રામ રામ બધા ભાઈઓને ભાઈઓ આજે તો રવિવાર પણ ઓફિસે છે ને અડધો દિવસ જવાનું હતું એટલે ઓફિસે જઈને આપણે આવી ગયા છે લગભગ 2 વાગ્યા છે ને ઘરે આવી ગયા છે અને મારા મધુ છે શું લઈને માટે ઓહ જો મધુ મસ્ત બદામ પાકી લઈને પપ્પા હાથે હેડો આપણે ખાઈ આવ તેમી બદામ ખાઈ દે ને બેટા હાલો આ છે બદામનું ઝાડ જો છે એવડું મોટું છે મધુની બદામ ગોતે ને આજુ ફોડી ફોડીને ઠળિયા છે મધુ મને ફોડી લે જો મધુની હે ને આમ બદામ ફોડે હા જો આજુ આની અંદરથી હે ને આવો ઠોળિયો ને ખાવાની મજા આવે લે હવે તો જાડો નીકળે મધુર મમ્મીનો ફોન આવ્યો છે કે ગામમાં લેવા આવો જેમ કે દર રવિવાર છે ને ભરવા જાય છે જોગમાં એનું યાર તો દર્શન કરવા જાય છે તો એમનો ફોન આવ્યો છે કે ચલો અમને લેવા આવો એટલે અમે જા રહ્યા છે ગામમાં એમને લેવા માટે ના મધુન ટીમી બંને તૈયાર થઈ ગયા કે પપ્પા અમારે આવું ગામમાં ચલો બેસી જાઓ તમે ત્યાં દર્શન કરીને આવી ગયા છે આ નદી વાટે છે પણ અમે હવે છે દર્શન કરીને જ આવશે ગામમાં જોગમાના દર્શન કરીને ઘરે આવી ગયા હવે ચા પીને જાશો ખેતરે ના તો એમ મારે મથુડી એન મમ્મી રોજ ચા પીએ બે ભાઈ આખો દાડો લડ ને લડ સ્કૂલે જાય એટલે શાંતિ ઘરે હોય દાડે તો આમ એટલા બધાને હેરાન કરી લાગે વાત મેલો જો આ કસમકસ છે પાણી વાળ છે અને અહીંથી હેડવાનું છે શું છે મને ભાડ્યો પાણી વાળ છે ને અહીં બધા તમે હેડવાનું છે મિત્રો જો કેટલું મસ્ત સરસ રાયડું લાગે મિતુના ટીમીના બેને હે બૂટ બગડી ગયા કેમ કે એને પાણીમાં પગ મેલ દીધા એ હમ તાચી નહીં અંદર પડીશ પાણી ગુગ મહારાજનું મંદિર જય ગુગ આ ફૂલને છે ને અમે
અણીના ફૂલ કહીએ. અને શિયાળામાં ફૂલ આવે ને ગમે એટલે દૂર હોય ને તો એ તમને ખબર પડી જાય કે આ અણીના ફૂલ છે. જેમ કે એની અંદરથી એવી નેચરલ ખુશ્બુ આવે. અને એને છે ને અમે લોકલ લેંગ્વેજમાં અહીંયા અણી કહીએ. અને સાંજે લગભગ 5 થી કરીને સવારના 10 વાગ્યા સુધી તો એવી એની જોરદાર ખુશ્બુ આવે ને વાત મેલી જો તમને મજા આવે. પાસે આમ સુગંધ સૂંઘો ને તો એ બહુ મજા આવે. તમાકુ ધોઈ દઉં ખાને. અરે બધા ચેવા દોડમ દોડાય ખબર છે. ચમ અહીંયા બોયડી બોરા ખાવા. એ કાંટા છે પગમ બાપા. ઓહ આંટી મેં ઉભર મુલાયેલ લઈ જો. ઓ ગીજી ભરેલ કેટલા બોરા જડે માથે ટીમી નાલ મી તું તને કેટલા જડે બોરા નહીં જડ્યું હેડો હું વેણી આલું કાસો પણ છોકરો બધા લઈને આવ્યા કે પપ્પા બોરો પાકે છે પણ એ હરમ કહે કે પાકું નથી. તો તમને હું બતાવું અહીં છે ને કા હોગરીનો માળો છે. આજે જો આટલા પંદડે કાસો પાકે. લે ટીમી બે આવી લે મી તું તને બે આલું. રવિવાર હોય એટલે બાળકો એકદમ ખુશ. જેમ કે સ્કૂલે જવાનું ના હોય અને વત્તા ખેતરે આવવા મળે, ફરવા મળે, થોડું બહારની હવામાં ફરવા મળે. મમ્મી પપ્પા હારે હોય અને સુકૂન મળે કોને અઠવાડિયાની અંદર. મેં પણ કલાક જેવી તમાકુ ખણાઈ પણ મને થાક લાગ્યો એટલે હું હમણાં ફરવા આવતો રહ્યો બાળકોની હારે. એ કે પપ્પા હમણાં બોડી છે બોરા ખાતા હતા. હું અહીંયા ભેગું આવ્યો. હવે બધા હમણાં કાંઈ ચક જાવ બોરા ખાવા પણ આપણે આવતા રહ્યા હમણાં ક્યાં. હવે પાછા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. કેમ કે ઘરે જઈને ભેંસ દોવાની દૂધ ભરાવા જવું પડશે. નાથી પાછું 1 કિલોમીટર જેવું તો ઘરે આગું છે. જો એકદમ ચોખ્ખી તમાકુ થઈ જાય. હવે આ લીધું આપણે ધાર્યું અને લેબડો ઉપર ચડી અને ઢોરો માટે લેબડો પાડવાનો છે. ફટ આપણે ઉપર ચડ્યા હતા. આ તમે તો કેવા રફડો વળી જતું લેબડા ઉપર. અમારા પ્રકાશભાઈ મને ગોતતા છે ખેતરે આવી ગયા અને ટીમીને તેડી લીધા. ચલો આગળ થઈ જાઓ. અને આ મેડમ છે પોટકો ઉપાડ્યો છે મને ચીકુડીને ઉપર લેબડો લઈને હવે ઘર પાસે. ના બાબા મોચેર તેડી ગયો. અને આ જો આપણું આખું પૂરું નેટવર્ક આ બધા આવ્યા હતા જેમ ખબર બોરા ખાવા પણ બોરા તો ઘડ્યા નહીં એમને પાછા જાય રહ્યા. બોલો એ મને ખબર નથી વિજ્ઞાન કહેજો. તમારા બાની છે ઝૂંપડી. અહીંયા પોતે રાત્રે અમુક ફરો આવે એટલે અહીંયા પોતે હુઈ રહે. ખેતરની ખબર રાખે ને અહીંયા જો ચા બીજો મેલવાનો તો ચા મેલે અને તાપણું કરે. અડચણું આવે કેમ કે ઉપર પોટકો ઉપાડેલો હોય ને તો આવી ગુડપી આવે તો હટ નીકળાય નહીં. આ રે જો ગુડપી. આ ટીમી મીતું પાછળ કેમ રોવેરા ખબર છે કે અમન પગ દુખે છે એમ કરીને તેડા વાર કરી લે. ટાટા કરે બદન કે હે બે પહેલા હું તો વારા પરથી તેડે તો ટીવી